Hello everyone, welcome and welcome back to my channel. આજે છે ડે 3 ઇન વૃંદાવન. રાધે 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 બધાને. અને બહુ જ મજા આવી રહી છે. આજે અમે લોકો જઈ રહ્યા છીએ બરસાના, Yes! શ્રીજી કે ઘર. શ્રીજીના ઘરે જઈ રહ્યા છે અમે, રાધા રાણીના ઘરે. તો ત્યાં જઈ રહ્યા છે. તો આજનો જે વ્લોગ છે એ જોવાની તમને મજા આવશે. હવે જો હું રેડી થઈ ગઈ છું. આટલા દિવસથી હું લાઇનર નથી કરી રહી. હવે આજે ફાઇનલી લાઇનર કરી છે ને, તો મને મારો લુક એટલો ગમી રહ્યો છે, મસ્ત લાગી રહી છું. થેન્ક યુ. અને હવે અમે લોકો ફટાફટ નીકળીએ છીએ બરસાના જવા માટે. અહીંયાથી બરસાના ઓલમોસ્ટ 40 કિલોમીટરનો રસ્તો છે. હા, એક કલાક 1 કલાક જેવું લાગે પણ છે. હજી અમે લંચ કરવા જઈશું કલાકે, પછી કલાક જતા વચ્ચે બીજા કોઈ મંદિર આવે છે, મંદિર આવે છે, ભાંડીર વન, એ બધે જતા એ બધું તમને બતાવીશું. અને હવે ફટાફટ અમે લોકો નીકળીએ. બહુ લેટ નથી કરવાનું છે ને. આજે બંકુ એવું કીધું કે આપણે બરસાના જઈએ છીએ તો મસ્ત હતું માંગપુર. અને કાલે અમે જે મંદિરે ગયા હતા ને, ત્યાંથી મને કંકુ આપ્યું હતું, તો એમણે જાતે જ પૂરી દીધી છે. એટલે કે એક ઓવર જ વધારે જ લાગી ગયું છે, બટ સારું લાગે છે. અને વ્હાઈટમાં તો બહુ જ સરસ લાગી રહ્યું છે. ફેસ એકદમ અલગ જ ગ્લો કરી રહ્યો અને એવું લાગે છે. સો અમે લોકો હવે નીકળીએ છીએ. અમારું લંચ આવ્યું છે છોલે ભટુરી અને છાસ. ગાઈઝ માઇન્ડ બ્લોઈંગ છે, બહુ જ મસ્ત. અને છે ને મેં નવું જાપ કાઉન્ટર લીધું છે. આ મેં કેલી કુંજ, જ્યાં પ્રેમાનંદજી મહારાજનો આશ્રમ છે, એના બહારથી લીધું છે. અને મને એટલું એક નજરે ગમી ગયું તો મેં નવું કાઉન્ટર લીધું છે. ચલો લંચ કરી ગયું છે. રાઈસ અને વિથ મંચુરિયન. મને આજે રાઈસ ખાવાની બહુ જ ઈચ્છા થઈ હતી. અને અહીંયા વર્ધન અને એના પપ્પા થાય છે છોલે ભટુરે. ઓકે ઓકે. અહીંયા છે 4 ધામ. અને અહીંયા જોઈ માતાજી માની. અને અત્યારે તો અમે લોકો જઈ રહ્યા છીએ બરસાના. જય માતાજી કરીને આગળ વધીએ. અહીંયા 4 ધામ બી છે મહાદેવના. આ છે વૃંદાવનનો મેઇન ગેટ. અને અહીંયાથી બી એન્ટ્રી થાય છે ને, અંદર મથુરાથી બી ડાયરેક્ટ એન્ટ્રી થાય છે. અમે અંદરથી કરી હતી એટલે આ ગેટ મિસ કરી દીધું તો, પણ આજે જોઈ લીધું છે. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ બરસાના. અહીંયા પાછળ બેઠા છે હું ને વર્ધન, અને અમે રાધાકુંડ ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. તમે તો મસ્તી કરતા તો એક્ટિવામાં. હા, એક્ટિવા મસ્તી ના કરાય હો ભાઈ. અને કિન્નુ અહીંયા ડ્રાઈવ કરી રહી છે. સીધા જવા દો. હાય કિન્નુ. હેલો. બરસાના में एक्टिवा चला रही हूँ. વૃંદાવન ટુ બરસાના બાય એક્ટિવા. બહુ મસ્ત એટમોસ્ફિયર છે અને એટલી મજા આવી. રસ્તો ક્યાં કટ થઈ ગયો ખબર જ ના પડી. હઉ. હજુ બરસાના 20 કિલોમીટર બાકી છે. હજી બરસાના 20 કિલોમીટર બાકી. અમે પહોંચ્યા છે રાધાકુંડ. હવે રાધાકુંડના તમને દર્શન કરાવીએ. લેટ્સ ગો. રાધે 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 વર્ધન, રાધે રાધે. વેલકમ ટુ રાધાકુંડ. ગાઈસ અમે આવી ગયા છે રાધાકુંડ ફાઇનલી. वो सामने वाला श्याम कुंड है, सामने वाला श्याम कुंड. किला मंदिर के पीछे वाला श्याम कुंड है, ये राधा कुंड है. अच्छा, ये राधा रानी ने सोने का कंगन से खोदा है, ठाकुर ने बंसी से खोदा है. क्या बात है. ये 90 फुट गहरे कुंड है, नीचे से ही जल आता है. यही ठाकुर को गौ हत्या का पाप लगा. जैसे गोकुल में पूतना को, मथुरा में कंस को मारा है, ऐसे ही ठाकुर ने यहाँ अरिष्टासुर नाम के राक्षस को सांड के रूप में मार दिया. तो ब्रज में गाय को और ब्राह्मण को मारने से घोर अपराध होता है. इसीलिए ठाकुर ने संसार के सारे तीर्थों को नारद जी द्वारा यहाँ आमंत्रित किया. इस जल में सारे तीर्थों का जल है. यहाँ कोई भी एक कामना मांगते हैं 1001% पूर्ण हो जाती है. जाओ राधे राधे बोलो. राधे राधे. सुंदर चरण भक्ति दो, चरण भक्त जाने अनजाने जाने पाप दोष जाने क्षमा करो. ऐसी कृपा करो आपकी कृपा हम पर, हमारे परिवार पर सदा बनी रहे. जो भी
बंद्र बंदते लोक शोकहारिणी प्रसन्न भक्त पंकजे निकुंज भोगलासनी ब्रजेन भानुनंदनी ब्रजेन पूर्ण संगते। आप ले लो आरती। ओ मंगलम भगवान। ताली बजाओ और एक दूसरे को देख के हंसो जोर से। તો આ છે શ્યામ કુંડ અને અહીંયા છે રાધા કુંડ. અમે બરસાનામાં એન્ટ્રી લઈ લીધી છે. અમે જઈ રહ્યા છે ઉપર લાડલી શ્રીના દર્શન માટે. અને આવી તો કંઈક રસ્તો છે ઉપર મંદિરે જવાનો. થેન્ક ગોડ અમે એક્ટિવા લઈને આવ્યા, અદરવાઇઝ અમારે ચડતા ચડતા ઉપર જવું પડે. બટન શું બોલવાનું કાઉન્ટરમાં, પછી શું કરવાનું બટન ક્લિક એ નહીં. ગાઈઝ અહીંયા છે ને લાડલીજી એટલે બરસાના અમે પહોંચી ગયા છીએ દર્શન માટે. ભીડ તમે જોઈ શકો છો. રાધે 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 जोर जोर से बोलो રાધે રાધે हमारी लाडो રાધે રાધે. ગાઈઝ તમે બી સરસ દર્શન કરી લો રાધા રાણીના. લાડલીજી મહારાજ બરસાના ભાનુ દુલારી રાધા રાણી. અને ગાઈઝ બહુ જ ભીડ છે, તમે જોઈ શકો છો જેમ તમે દર્શન કર્યા એમ. અને અહીંયા પહાડ ઉપર આ મંદિર છે. હું તમને નજારો બતાવી દઉં. અમે જ્યાંથી એન્ટ્રી કરીને અહીંયાથી એન્ટ્રી કરી હતી, અહીંયાથી અને પછી ચડીને છેક અહીંયાથી અમે ઉપર આવ્યા છીએ. અને વ્યૂ તમે જોઈ શકો છો, બહુ સરસ આવી રહ્યો છે. અને વર્ધન એટલો સખતનો રડવા ચડ્યો છે, ભીડમાં એ અકળાવ્યો છે એટલે રડવા ચડ્યો છે બરાબરનો. ખબર નહીં ક્યાં જતા રહ્યા એ લોકો. ચલો હવે નીચે ઉતરીએ. ગાઈઝ આ છે ને કુશલ બિહારીજીનું અહીંયા કિલ્લો છે જે ઉપરથી તમને દેખાતો હતો ને એ આખો કિલ્લો આ છે. અને અહીંયા છે ને બરસાનામાં જેટલા લોકો આવે છે એ બધાનું પાર્કિંગ ને બધું અહીંયા છે. અંદર બધું જોવાનું છે પણ અત્યારે એટલી ગરમી લાગી રહી છે. પ્લસ છે ને અમારે એક્ટિવા લઈને જવાનું છે વૃંદાવન હજુ. અને અમે લોકો આટલા ઉપર છીએ એટલે અમે લોકો છે ને બહુ ટાઈમ વેસ્ટ નથી કરતા, ફટાફટ હવે નીકળીએ છીએ.
મેં મારા કાના માટે મસ્ત મસ્ત શોપિંગ કરી લીધી છે. સો હવે અમે લોકો નીકળીએ છીએ. બરસાનામાં બહુ જ સરસ દર્શન થયા. તો તમને પણ બહુ જ સરસ સરસ દર્શન કર્યા. તમે લોકોએ બી કર્યા હશે ને તમને પણ શ્રીજીના સરસ આશીર્વાદ મળી જાય એવી પ્રાર્થના કરીશ. બસ હવે નીકળીએ છીએ નીચે જવા માટે. બહુ જ એટલે બહુ જ ગરમી છે. પ્લસ અહીંયા ભીડ બી સખત છે. ની એવી ઈચ્છા છે કે અમે કુશલ બિહારીજીના શું કહેવાય મહેલમાં જઈએ અને દર્શન કરીએ. અમે નીકળતા હતા ને અમને છે ને અમારા જે એક્ટિવા પાર્કિંગવાળા ભાઈ છે ને અમને એટલું બધું અમને ફોર્સ કર્યો કે ના તમે એકવાર દર્શન કરી જાઓ. એકવાર દર્શન કરવા જેવા છે. લાડલીજીના કરી આવ્યા તો અહીંયા તો કરી જાઓ. તો અમે લોકો જઈએ છીએ અંદર દર્શન કરવા માટે. અરે વાહ. વાવ. મને છે ને હિસ્ટોરિકલ પ્લેસ એટલા ગમે ને મતલબ મારું મન અહીંયા જ રહી જાય. મને પહેલેથી આવી બધી જગ્યાએ ફરવું જાણવું બહુ જ પસંદ. હા ભાઈ તમારો વ્લોગ તો લઉં જ ને. ચલો ભાઈ આવી જાઓ. જય શ્રી હરગોપાલજી. રાધા કૃષ્ણના જ અલગ અલગ સ્વરૂપ છે. આ કુશલ બિહારીજી છે. રાધે રાધે. રાધે રાધે. જોર से બોલો. રાધે રાધે. વાહ મસ્ત જગ્યા ને. બહુ જ. 0.5 કર. ચલો. અને અહીંયાની ખાસ વાત એ છે કે અહીંયા છે ને પ્રસાદમાં ચણા અને કેરી આપવામાં આવે છે. નહીં બંબુ? બતાય એમને બતાય. યસ. ચલો. મહાદેવ તો હોય જ. કૃષ્ણ હોય ને ત્યાં અહીંયા અમે જોયું જ્યાં જ્યાં કૃષ્ણ હોય ને ત્યાં ત્યાં મહાદેવ તો હોય જ. હર હર મહાદેવ. અહીંયા છે ને રથયાત્રા હતી તો અહીંયા રથયાત્રાનો રથ. યસ. અને અહીંયા આવી રીતે મેં જેમ ઉપરથી બતાવ્યો હતો ને એ રૂટ ઉપર અમે જઈ રહ્યા છીએ અત્યારે. ધીમે ભાઈ. અમે પાણીપુરી ખાવા માટે ઉભા બરસાનાની રહ્યા પાણીપુરી. છીએ. બરસાનાની પાણીપુરી કેવી છે? મસ્ત છે ને? આ લોકોને છે ને પાણીપુરીમાં ચણા ના હોય, ઓનલી બટાકા હોય, પણ ટેસ્ટમાં એટલી સરસ લાગે ને, મસ્ત ટેસ્ટ. लाडो का बरसाना. तो राधे राधे राधिका जी, लाडो रानी, लाडली जी. અમે જઈએ છીએ. બહુ જ સરસ દર્શન આપ્યા તમે. થેન્ક યુ સો મચ. તો હવે અમે જઈશું વૃંદાવન તરફ. અમે થાકીને આવ્યા છીએ બરસાનેથી ડાયરેક્ટ ઇસ્કોન રેસ્ટોરન્ટમાં. ઇસ્કોન ટેમ્પલમાં જ આવ્યા પણ ઇસ્કોન ટેમ્પલ બંધ થઈ ગયું અને હવે રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટ ઓપન છે તો રેસ્ટોરન્ટમાં ભોજન સમારંભ. હા, અને મને છે ને મેં રસ્તામાંથી જ કીધું મને ખીચડી ખાવી છે. અહીંયા આવીને ખબર પડી કે રેસ્ટોરન્ટમાં ખીચડી અવેલેબલ નથી, બટ બહાર પ્રસાદ ખીચડીનો હતો. એ મને મળી ગયો છે.
રાધે રાધે ખરેખર મને આજે એટલી ઈચ્છા હતી ને હું અમને રસ્તામાંથી જ કહેતી હતી કે મને બીજું કંઈ નહીં, મને ખીચડી ખાવી છે એવી ઇસ્કોનની મસ્ત. અમે ગયા બી ખરા બ્રજવાસીઓ રેસ્ટોરન્ટમાં, પણ ત્યાં બી ખીચડી નથી. તો અમે પાછા ત્યાંથી નીકળી ગયા. નીકળીને અહીંયા આવ્યા તો અહીંયા ખીચડી મળી ગઈ. યસ, રાધાજીએ કાનાજીએ સગવડ કરીને રાખી. કરી રાખી. યસ, ભજલો રાધે રાધે, ભજલો રાધે રાધે. આપણું જો અહીંયા ગટડું થાક્યું છે નહીં. હું જ થાક્યો ને. હા, હવે આજે જોઈએ અમે યમુના ઘાટ ઉપર જવાનું વિચારીએ છીએ, કેશી ઘાટે. લેટ સી હવે ખાધા પછી અમને એનર્જી આવે છે કે નથી જઈએ આવતી. જઈએ. બેસવાનું જ છે ને ત્યાં. હા, ત્યાં જઈને મસ્ત કાલની જેમ ભજન કરીએ ને. વર્ધન ચોખ્ખી ના પાડે છે. રાધા રાધા રાધા. વર્ધન આજે કહે છે નહીં મમ્મા હું થાક્યો છું, પ્લીઝ તમે હોટલમાં ત્યારનો લઈ શું કે મમ્મા ડાયરેક્ટ એક્ટિવા સ્કૂટી હોટલ હોટલે લઈ લે. હા, મને બહુ થાક લાગ્યો નહીં બેટા, એવું કહેતો તો ના દીકરો. હમણાં જઈએ હો. ચલો આપણે ખીચડીનો પ્રસાદ પહેલા લઈ લઈએ. વાવ, ઇસ્કોનની ખીચડી એટલે લાજવાબ. હવે મંગાવ્યું છે પાસ્તા, પનીર ટિક્કા મસાલા, વર્ધનનો ઢોસો અને છાશ મેન્ડેટરી નહીં. અહીંયાની તમે કોઈ બી રેસ્ટોરન્ટમાં ઇવન સ્ટ્રીટ ફૂડમાં બી જઈ મતલબ કંઈ બી ખાવા જાઓ ને તો વિધાઉટ ઓનિયન અને ગાર્લિક મળશે તમને, પણ તમે ખાશો ને તો તમને એવું લાગશે કે આ ઓનિયન ગાર્લિક વગરની વસ્તુ છે. ખરેખર એટલું ટેસ્ટી હોય. મને સૌથી વધારે અહીંયાનું સ્ટ્રીટ ફૂડ ભાવ્યું ને પાણીપુરી. અમેઝિંગ ટેસ્ટ એમ. તમે કોઈ બી જગ્યાએ ખાઈ લેશો, પાણીનો ટેસ્ટ એટલો જબરજસ્ત અને પકોડીની જે ક્રિસ્પીનેસ હોય ને બહુ જ મસ્ત. અને મોમોઝ બી અહીંયા ઓનિયન ગાર્લિક વગરના મળે છે, એ બી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મજા આવે, આમ ખાવાની મજા આવતી હતી. અને અત્યારે અમે પાસ્તા પછી આ પનીર મંગાવ્યું છે, બધામાં કોઈમાં ઓનિયન અને ગાર્લિક નથી. અને તો પણ એટલું ટેસ્ટી લાગી રહ્યું છે. હું તમને મતલબ શરત મારીને જ કહી શકું કે તમે કહી જ ના શકો કે આમાં ઓનિયન અને ગાર્લિક નથી. એટલું જોરદાર ટેસ્ટી છે, બહુ જ મસ્ત છે. ગયા છે બેક ટુ અવર હોટલ રૂમ અને નહીં ધોઈને ફ્રેશ અપ થઈ ગયા છે. સખતનો લાગ્યો છે થાક. અને આજે સરસ જે શ્રીજીના દર્શન થયા છે ને અદ્ભુત દર્શન થયા છે. અને હોપસો કે તમે પણ બહુ જ મસ્ત દર્શન કર્યા હોય અને આજનો જે બ્લોગ છે એ એન્જોય કર્યો હોય. આજે અમે હતા બરસાનામાં, રાધાના ગામમાં, રાધાના ધામમાં, અને તમને પણ બહુ જ સરસ દર્શન થયા હોય. અને કેવું લાગ્યું આજે? મજા આવી ગઈ, બહુ મજા આવી ને? બહુ મસ્ત દર્શન થયા રાધા રાણીના, બહુ મજા આવી. અને હવે છે ને ઊંઘી જ જવું છે. અને આજનો જે વ્લોગ છે હું અહીંયા જ એન્ડ કરું છું. હોપ સો આજનો જે વ્લોગ છે એ તમને ગમ્યો હોય. ગમ્યો તો લાઈક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કાલે વૃંદાવનમાં અમારો નવો દિવસ, નવી શરૂઆત, નવી જગ્યાએ જઈશું અને દર્શન કરીશું, તમને પણ કરાવીશું. સો સ્ટે ટ્યુન. બાય બાય.